રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના બ્રહ્માકુમારીઝ આદિયજ્ઞ માતા માતેશ્વરી મમ્માનો 59મો સ્મૃતિ દિવસ ઉજવાયો। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં બ્રહ્માકુમારીઝના આદિયજ્ઞ માતા માતેશ્વરી મમ્માનો 59મો સ્મૃતિ દિવસ નારી અધ્યાત્મ અને સાયલેન્સ શક્તિકરણ દિવસ તરીકે મનાવાયો। પાલનપુર, ડીસા, અંબાજી, મહેસાણા, ઉપલેટા સહિત ગુજરાતના 465 કેન્દ્રો પર માતેશ્વરીજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ દેશ વિદેશના સેવા કેન્દ્ર પર નારી શક્તિ સમારંભ યોજાયો। ઉપલેટામાં તારીખ 24-30-6-2024 વૈશ્વિક નારી શક્તિથી સંચાલિત અધ્યાત્મ સંસ્થા બ્રહ્માકુમારીઝની સ્થાપના કાળ 1936 થી જ પોતાનું જીવન બાળવય મૌન સમર્પિત કરનાર માતેશ્વરી મમ્માએ કુમારીઓના નાના સમૂહના ઈશ્વરીય જ્ઞાનનો રોજ રાજયોગા ભારતીય દૈવી સંસ્કૃતિના પાઠ ભણાવી સંસ્થાના પાયાના રૂપમાં શિવ શક્તિ તરીકે અદ્ભુત અલૌકિક કર્તવ્ય કરેલ, જેનાથી પ્રેરણા લઈ આજે 60,000 બ્રહ્માકુમારીઝ બહેનો વિશ્વ માનવ સેવા કાર્ય સમર્પિત છે। બ્રહ્માકુમારીઝ મીડિયાના અર્શીભાઈ ઉપલેટાથીની જણાવ્યા અનુસાર શ્રી રાધેના નામથી મમ્માએ 1936 થી 1964 સુધી પિતા શ્રી બ્રહ્મા બાબા સાથે રહી અધ્યાત્મ અને શિખર સર કરી 24-30 જૂન 1964ના રોજ પોતાના દેહનો ત્યાગમાં આંબુ પાંડવ ભવનમાં કરેલ તેમની દિવ્ય સ્મૃતિમાં આજે 140 દેશોના સેવા કેન્દ્રો પર માતેશ્વરીજીને શ્રદ્ધાંજલિ આપવા માનવ મેદની ઉમટી પડેલ તથા શ્રેષ્ઠ જીવનની પ્રેરણા લીધેલ મુખ્યાલય આબુ ઉપરાંત અને ઉપલેટાના ગુજરાતના 465 સેવા કેન્દ્રો, ગીતા પાઠ શાળાઓમાં મમ્માજી જીવન કહાની થી પ્રેરણા લઈ સમારંભ યોજાયા। ઉપલેટા, લાખણી સહિત અનેક શહેરોમાં હજારો બ્રહ્માકુમારી ભાઈઓ બહેનોએ દિવ્યતા ધારણ કરવાની પ્રેરણા સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના આદિ સ્થાપક માતેશ્વરી જગદંબા સરસ્વતીનું 24 જૂન પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે આજે ઉપલેટા સેવા કેન્દ્ર પર એક પ્રોગ્રામનું આયોજન કરેલું હતું। સાથે સાથે શાંતિ અનુભૂતિ સપ્તાહનું પણ ઉદ્ઘાટન કર્યું। 24 થી 30 ગુજરાતના તમામ ભાઈઓ બહેનો માટે સાયલેન્સના અનુભૂતિનો પ્રોગ્રામ આજથી શરૂ કરવાનો છે।